નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને મારા સહયોગી વિજય દેસાઈ પણ મારી સાથે જોડાયેલા છે અને ચર્ચા કરવાની છે મિડલ ઈસ્ટમાં આજે મહાયુદ્ધની શરૂઆત થઈ છે અને એની પાછળ દોરી સંચાર કોનો છે, આખી શરૂઆત જંગની કોણે કરી, એ છે અમેરિકા અને છે ડોનાલ્ડ ટ્રમ્પ। જ્યારે એમણે વેનેઝુએલામાં 3 જાન્યુઆરીએ માદુરોને જ્યારે પકડી લીધા, એમને લાગતું હતું કે આ કેક વોક રહેશે ઈરાનમાં, પણ જ્યારે એમણે 28 ફેબ્રુઆરી ઈરાનમાં એટેક કર્યો, આયતુલ્લાહ ખામેનીની હત્યા તો થઈ ગઈ, પણ આજે યુદ્ધનો 11મો દિવસ થઈ ગયો છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધમાંથી નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ એમને કોઈ રસ્તો નથી મળતો। ના એમના જે એલાયસ છે, એમના જે સહયોગી છે, એ પણ સીધી રીતે એમની સાથે જોડાઈ રહ્યા છે। મિડલ ઈસ્ટના જેટલા પણ અમેરિકાના સહયોગી દેશો છે, એ પણ હવે કંટાળી ચૂક્યા છે કે અમેરિકા તમારા કારણે અમારા અહીંયા વિસ્તારોમાં એટેક થઈ રહ્યા છે, અમારા મોલ્સ હોય, હોસ્પિટલ હોય, રહેણાંક વિસ્તાર ત્યાં એટેક થઈ રહ્યા છે અને એની સૌથી મોટી અસર એ થઈ કે આ તમામ મિડલ ઈસ્ટના દેશો, એમનો સૌથી મોટો બિઝનેસ છે ઓઇલ સપ્લાયનો, અને જ્યારે સ્ટેટ ઓફ હોર્મુઝ, જ્યાં ઈરાન જે એક ત્યાં બેઠું છે, સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી શિપ ત્યાંથી પસાર થઈ શકતી નથી અને હવે ધમકી એ પણ આપવામાં આવી રહી છે એક પણ શિપ ત્યાંથી પસાર નહીં થાય। એના કારણે વિશ્વભરમાં ઓઇલનું સંકટ છે, જે ડોલરના જે ભાવ છે, ઓઇલના ભાવ એ સતત વધી રહ્યા છે, $100 પાર પહોંચી ગયા છે અને હવે આ અસર ભારત સુધી પણ પહોંચી ગઈ છે। ભારતમાં રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક કે પછી અમદાવાદ, રાજકોટ, આ તમામ જગ્યાએ તેની અસર જોવા મળી અને હવે કેન્દ્ર સરકારે એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ કર્યો છે। આખરે આ એક્ટ શું છે, ભારતમાં તેની શું અસર થઈ શકે છે, અત્યારે દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ ન વધે માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે, ગેસનો પુરવઠો યોગ્ય રીતે મળી રહે એ માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે, એ તમામ અંગે ચર્ચા કરીશું। સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં કઈ રણનીતિ ચાલી રહી છે, આખરે કેમ એટલા ધુઆ પુવા છે, શું હવે ડોનાલ્ડ ટ્રમ્પ એકલા પડી ગયા છે, આગળ આમાં કોઈ નવો જ વળાંક આવી શકે છે, એના પર વાતચીત કરીશું। વિજય, સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે આજે વહેલી સવારે આદેશ આપવામાં આવ્યો કે હવે એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955 લાગુ થઈ ગયો છે। આખરે એ શું છે, સરળ શબ્દોમાં દર્શકોને આપણે સમજાવી કે આખરે એની શું તેના અસરાત થઈ શકે છે, શું પરિણામ હોઈ શકે છે। પરિણામ એક જ છે, સ્પષ્ટ છે કે ઘરેલું વપરાશ માટે જે આવશ્યક ગેસનો ઈંધણનો જે જથ્થો છે એ દેશના તમામ નાગરિકોને પ્રાથમિકતાના ધોરણે મળી રહે ને તે જ માટે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955 હેઠળ કેન્દ્ર સરકારે રાજપત્ર મારફતે નિર્દેશ કર્યો છે કે હવે જે પણ કોઈ પેટ્રોલિયમ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, એનું જે ઉત્પાદન અને એનો વપરાશ કે એનો સંગ્રહ અને વેચાણ, આ તમામ બાબતો માટે તેમને તબક્કાવાર એક પ્રાથમિકતા નક્કી કરી છે। એમને પ્રાધાન્ય અપાયું છે કે પહેલાં સૌથી કોને પુરવઠો અપાશે, તો તેમાં ઘરેલું વપરાશ માટેનો જથ્થો છે એ 100% અપાશે, એની સાથે જ પરિવહન માટે એટલે કે સીએનજીનો વપરાશ છે એ પણ 100% અપાશે, આ ઉપરાંત જે એલપીજી પ્રોડક્શન છે એ પણ 100% રહેશે। તો આ પ્રાથમિક તબક્કાની અંદર પ્રથમ નંબરનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને ત્યારબાદનું જે પ્રાધાન્ય છે વિકાસ, એ આપવામાં આવ્યું છે ખાતર પ્રોડક્ટ માટે થઈને, એટલે કે જે કંપનીઓ ચાલે છે કે જ્યાં ગેસનો જથ્થો વપરાય છે એ ખાતર ઉત્પાદનની અંદર, તો એ કંપનીઓને બીજા નંબરનું પ્રાધાન્ય અપાયું છે। ત્યાં તેમને 80% સુધી ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવશે અને એ સુનિશ્ચિત કરવા માટે આ એક પ્રકારે એસમાં લાગુ કરાયો છે એવું કહીએ તો કહી શકાય છે। કારણ કે તેની સાથે એક શરત પણ મૂકી છે ખાતર એકમો માટે કે તેઓ માત્ર ખાતર ઉત્પાદન સિવાય અન્ય કોઈ પણ પ્રકારે એ ગેસ પુરવઠાને સ્થળાંતરિત પરિવર્તિત નહીં કરી શકે। ત્યારબાદના જે અન્ય જે ત્રીજો અને ચોથું પાસું છે તેની અંદર ત્રીજા પાસાની અંદર પણ જે અન્ય ઔદ્યોગિક એકમો છે કે જેમને છેલ્લા સરેરાશ 6 મહિનાનો જે સમયગાળો છે એના આધાર પરથી 80% સુધી 70% સુધી એ પ્રકારે વર્ગીકૃત કરીને દરેક એકમો માટે ગેસનો પુરવઠો યોગ્ય રીતે જળવાઈ રહે તે દિશાની અંદર કેન્દ્ર સરકારે નિર્દેશ કર્યો છે। પરંતુ સાથે ગેસનું કપાત ક્યાંથી કરાશે એને પણ નિર્દેશિત કરવામાં આવેલું છે રાજપત્રની અંદર। તેમાં ખાસ કરીને જે ઓએનજીસી છે, ગેલ છે, રિલાયન્સ છે, આ તમામની અંદર જ્યાં અત્યારે આવશ્યકતા ઓછી છે તો તેમના જથ્થાની અંદર કાપ મૂકીને એ જથ્થાને ઘરેલું ઉત્પાદન માટે એટલે ઘરેલું વપરાશ માટે ડાયવર્ટ કરવામાં આવશે, એક પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે। એટલે કે પેટ્રોલ ડીઝલની સાથે સાથે ગેસ કે તેનું જે વેચાણ, સંગ્રહ અને નફાખોરીનો કોઈ પણ પ્રકારે કાળાબજારી, સંગ્રહખોરી ન થાય એ દિશામાં આ સૌથી અગત્યનું
પગલું કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં આવ્યું છે અને અત્યારે એ જ મુદ્દે સંસદ ભવનની અંદર પીએમ મોદીએ એક મહત્વની બેઠક કરી છે કે જેમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર પણ છે અને બેઠકની અંદર મુખ્ય સમીક્ષા એ છે કે જે પ્રકારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરાયા બાદ જે ઓમાનથી આપણા માટે એલપીજીનો 30% જથ્થો જે ભારત ખરીદતું હતું એ ખરીદીમાં કાપ આવ્યા બાદ સપ્લાય ચેઇન ઠપ થવાના કારણે અત્યારે જે પ્રાદેશિક આપણી જે રિફાઇનરીઓ છે તેમાં ખાસ કરીને મેંગલોર અને વિશાખાપટ્ટનમ આ રિફાઇનરીઓને તાત્કાલિક ધોરણથી તેનું પ્રોડક્શન વધારવા માટેના પણ સૂચનો અપાયા છે, એટલે કે કોઈ પણ પ્રકારે દેશની અંદર અછત ન સર્જાય, એટલે કે ઈરાન યુદ્ધની જે રસોડા સુધી અસર પહોંચી છે એ અસરને ખાળવા માટે કેન્દ્ર સરકાર મહત્વ રીતે અત્યારે કામગીરી કરી રહી છે, પરંતુ એ કામગીરીનો ઉકેલ ક્યારે આવશે એ નિર્ભર છે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનની વાતચીતના આધાર પર. કારણ કે જો એ 3 લોકો માનશે, એટલે કે એ 3 દેશ જો કોઈ નિર્ણય લેશે ત્યારબાદ વિશ્વના દેશોને પણ એના કારણે રાહત મળશે, અન્યથા હાલ કોઈ પણ પ્રકારે રાહત મળે તે પ્રકારના સંકેતો જોવા નથી મળી રહ્યા. બિલકુલ, એટલે કે ઘરેલું ગેસ સપ્લાયનો પુરવઠો ખોરવાય નહીં માટે તો સરકાર પ્રયત્નશીલ છે, પણ જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર પહોંચતા હોય છે એને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં ગઈકાલે આપણે સમાચાર જોયા હતા કે જયપુરમાં એક સાથે 50,000 કરતાં વધારે હોટલો બંધ રહી શકે છે અને તમે જુઓ કે ઘણા બધા લગ્ન પણ થવાના છે, ત્યાં પણ અસર થશે ને એક સાથે જ્યારે હોટલ રેસ્ટોરન્ટ બંધ થઈ જાય બિઝનેસને પણ સીધી અસર પહોંચે ને સાથે સાથે બહારનું ખાવાનું પણ વધારે મોંઘું થઈ શકે છે. ન માત્ર રાજસ્થાન જયપુર પરંતુ ભોપાલ હોય, છત્તીસગઢ હોય કે પછી હરિયાણા, આ તમામ જગ્યાએ પરિસ્થિતિ. મુંબઈની 20% હોટલો આજે બંધ છે. બેંગલુરુની અંદર સંપૂર્ણપણે હોટલ વ્યવસાય બંધ છે કારણ કે કોમર્શિયલ ગેસ પુરવઠો તેમને નથી મળી રહ્યો. મુંબઈની પરિસ્થિતિ એવી છે કે જે હોટલ એસોસિએશને જે પ્રકારે રજૂઆત કરી છે કે અમને છેલ્લા રવિવારથી કોઈ પણ પ્રકારે જે કોમર્શિયલ ગેસનો સપ્લાય છે એ સપ્લાય ચેઇન ઠપ થઈ છે અને 2 થી 8 દિવસ સુધીનું જે વેઇટિંગ ચાલી રહ્યું છે એ વેઇટિંગ ગઈકાલ સુધી હતું, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે કે હજુ સુધી પુરવઠો યોગ્ય રીતે થયો છે કે કેમ તે અંગે સરકાર તરફથી જ્યારે આજે એસમાં લગાવવામાં આવ્યો છે તો એના પરથી નિર્દેશિત થાય છે કે હજી પુરવઠો ખોરવાશે ને આગામી સમયમાં મુંબઈની તમામ હોટલો, એટલે કે 50% સુધીની હોટલો મુંબઈમાં આવતીકાલથી બંધ થાય તે પ્રકારનું સ્પષ્ટ છે. અને સાથે હોટલ એસોસિએશન દેશના તમામ જે છે, ખાસ કરીને એમાં મુખ્ય રાજ્યોની વાત કરીએ તો તામિલનાડુની, આંધ્રપ્રદેશની અંદર, પંજાબની અંદર હાલ મોટા પાયે ગેસ પુરવઠાની અંદર વિક્ષેપ પડ્યો છે કારણ કે રિફાઇનરીઓમાંથી ત્યાં પુરવઠો યોગ્ય રીતે નથી પહોંચી રહ્યો. પરંતુ ગુજરાતની પણ આપણે વાત કરવી ઘટે કારણ કે ગુજરાતની અંદર આપણે ઉર્જા મંત્રી આજે તેમણે વિધાનસભાની અંદર તેમણે કહ્યું કે ગુજરાતની અંદર લોકોને કોઈ પણ પ્રકારે ઘરેલું ગેસની અછત ન થાય તે માટે રાજ્ય સરકાર યોગ્ય કામગીરી કરી રહી છે, પરંતુ એ પુરવઠો ક્યાંથી આવશે, કેવી રીતે આવશે એ પછીનો સવાલ છે. પરંતુ હાલ દેશની અંદર હોટલ ઉદ્યોગ અને એનાથી પણ વધીને આગળ જો આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રના પુણેની અંદર તો જે ગેસ આધારિત સ્મશાન ગૃહો છે એને પણ બંધ કરવા પડ્યા છે. વિકાસ બિલકુલ, એટલે કે આ તમે જો કે આ 3 દેશો લડી રહ્યા છે પણ એની અસર અહીંયા સુધી ભારતમાં પણ જોવા મળી રહી છે અને ન માત્ર ભારત પરંતુ યુરોપના દેશો પણ અત્યારે કંટાળેલા છે અને અત્યારે રશિયા કે જે અત્યારે જોરદાર પરિસ્થિતિમાં છે, રશિયાને હવે એવું કે છે અમે તમામ સૌ કોઈને આ બધું સપ્લાય કરીશું ભલે ત્યાંથી એ બધું બંધ થઈ જાય. પણ હવે આપણે આવીએ પેટ્રોલ ડીઝલ પર. એલપીજીની તો વાત કરી, આપણે જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ખરીદીએ એક સ્પષ્ટતા આપણે કરી દઈએ કે અત્યારે જ જે વિશ્વની સૌથી નંબર 1 ગણાતી જે સાઉદી અરેબિયાની જે અરામકો કંપની છે એના જે વહીવટ કરતા ગણો કે જે ગણો એમનું નામ છે નાસેરે સ્પષ્ટ કરી દીધું છે કે વિશ્વની અંદર ઓઇલ સંકટ હજુ વધુ ઘેરું બનવાનું છે કારણ કે તેમનું જે તાન રાસુરા જે પેટ્રોલિયમ યુનિટ રિફાઇનરીનો હતો ત્યાં ઈરાને જે ડ્રોન એટેક કર્યો ને ત્યારબાદ એ ઠપ થયું હતું એ હવે પૂર્વવત કરવાની દિશામાં છીએ, પરંતુ એમાં હજુ થોડી વાર લાગશે. આ ઉપરાંત બહેરીનની અંદર એટલે બે દાવા આમાં છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એના માટેની ઇઝરાયલ આ દાવો કરી રહ્યું છે. ઇઝરાયલ દાવો એમ કર્યો છે કે જો એટલે આ શરત ઈરાને મૂકી છે કે તમે અમેરિકા અને ઇઝરાયલના જેટલા પણ એવા એમ્બેસેડર છે અલગ અલગ દેશોમાં એને ત્યાંથી બહાર ખદેડી મૂકો. જો તમે એવું નહીં કરો તો ટોટલ સ્ટેટ ઓફ હોર્મુઝનો કંટ્રોલ અમે લઈ લઈશું, એક પણ શિપ ત્યાંથી પસાર નહીં થાય અને વિશ્વભરમાં જે ઓઇલનો ગેસનો જે પુરવઠો જઈ રહ્યો છે એ બાધિત થઈ જશે. એની સામે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ગઈકાલે એક રીતની વાત એમ કરી હતી કે અમે એ આખા ઈરાનને પ્રોટેક્શન આપીશું. ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું કે જરૂર પડશે તો અમે શિપને છોડાવવા માટે
માટે પણ દરિયામાં ઉતરીશું, એવું પણ ડોનાલ્ડ ટ્રમ્પની વાત પર કોઈ અત્યારે વિશ્વાસ કરતું નથી કે શું એવું થશે કે કેમ? ટ્રમ્પના વાત પર વિશ્વાસ ના આવે, કારણ કે ટ્રમ્પ કલાકે નિવેદનો ફેરવી તોડે છે અને એ સ્પષ્ટ છે. કારણ કે ટ્રમ્પે એવું કહ્યું કે અમેરિકાની નેવી છે, અમેરિકાના યુદ્ધ જહાજો છે, એ એસ્કોર્ટ કરશે તમને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં. પરંતુ ઈરાને સામે કહ્યું કે 1 લીટર ઓઇલ પણ અહીં પસાર કરી તો બતાવો, અમેરિકાના જહાજો મોકલી તો બતાવો. હજી સુધી ટ્રમ્પ આનો જવાબ આપી શક્યા નથી અને લોકોને બિલકુલ ભરોસો નથી કે ટ્રમ્પ ખરેખર ત્યાં એસ્કોર્ટ કરશે કે કેમ. અને એટલા જ માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર લગભગ પરિવહન જે જહાજોનું છે એ ઠપ છે. એમાં કોન્ટ્રાડિક્શન જો કે અમેરિકાનું પોતાનું જે યુએસએસ છે અબ્રાહમ લિંકન, એ અરબ સાગરમાં જ હતું. ઈરાનના હુમલાના ડરથી 1000 કિલોમીટર જ્યારે પોતાનું અબ્રાહમ લિંકન દૂર લઈ જાય છે ને હવે અહીંયા એ શિપને એસ્કોર્ટ કરવાની વાત કરે છે. ખેર, ડોનાલ્ડ ટ્રમ્પ આવા ગપગોળા કરતા રહે છે. પણ હવે આપણે ભારતની વાત કરીએ. આપણે જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ એ હમણાં લગભગ યુદ્ધની શરૂઆત થઈ એ પહેલા $70 પ્રતિ બેરલની આસપાસ હતું. હવે કદાચ એ 100 સુધી પહોંચી ગયું છે, 99-100 આસપાસ. આપણે હમણાં જોઈ જ લઈએ. 100 બ્રેન્ટ ક્રૂડ ઓઇલ કે જેની આપણે આયાત કરીએ છીએ, 88% આપણી જે જરૂરિયાત છે એ પ્રમાણે એને એ ભાવની વાત કરીએ તો સતત એના ભાવ વધી રહ્યા છે. અને હવે દાવો એ પણ થઈ રહ્યો છે કે એ લગભગ 100ની ઉપર પણ જતું રહેશે. અત્યારે $87.89 છે. 87 પોઈન્ટ આવવાનું કારણ એ છે $87, કારણ કે ગઈકાલે એ $100 ને પાર 6% ઘટાડો થયો આજે. અને અમેરિકાની અંદર જે અમેરિકી બ્રેન્ટ ક્રૂડ છે એ પણ છેલ્લે, એટલે કે 2022 બાદનો સૌથી મોટો ઉછાળો આ ક્રૂડ ઓઇલમાં હતો. પરંતુ આ રિડ્યુસ થવાનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એવું નિવેદન આપ્યું છે કે યુદ્ધ લગભગ હવે ખતમ થવાના આરે છે. એટલે કે ત્યારે જ્યારે એમને રિપોર્ટર પત્રકાર પરિષદમાં પૂછાયો પ્રશ્ન કે ક્યારે બંધ થશે, શું 1 અઠવાડિયું લાગશે, ત્યારે ટ્રમ્પે કહ્યું નહીં, એનાથી પણ જલ્દી. એટલે કે ટ્રમ્પે આ નિવેદન આપ્યા બાદ બજારને એક આશા જાગી કે હવે અમેરિકા પીછેહટ કરશે, જેના કારણે ફરીથી આ જે પરિવહન સેવા સપ્લાય ચેઇન જે ઠપ થઈ છે એ ફરીથી ખુલશે. તો એના કારણે આ જે ક્રૂડના ભાવ છે એ બજારની અંદર અત્યારે ઘટ્યા છે. એ પ્રકારનું પ્રાથમિક વલણ અત્યારે આવી રહ્યું છે. બિલકુલ. પણ ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નથી, પણ અમેરિકામાં તેની અસર જોવા મળી છે. અમેરિકામાં ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવા લાગતા હવે જે ત્યાંની જનતા છે એ પણ વિદ્રોહ કરવા લાગી છે. જે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના જે કટ્ટર સમર્થક કહેવામાં આવે છે એ પણ કહેવા લાગ્યા છે કે ભાઈ તમે આ કઈ પરિસ્થિતિમાં અમને મૂકી દીધા. સાથે સાથે મોટી સંખ્યામાં વિજય બોડી બેગ્સ પણ ત્યાં જઈ રહ્યા છે. જે જવાનો શહીદ થઈ રહ્યા છે અમેરિકાના, એના કારણે પણ હવે ત્યાં એક વિરોધની જ્વાળા તો અહીંયા જોવા મળી રહી છે. શું લાગે છે ડોનાલ્ડ ટ્રમ્પ હવે ત્યાંથી અટકશે ખરા? કારણ કે તમે જુઓ, મિડલ ઇસ્ટના તમામ દેશો એ પણ સીધી રીતે એમના સહયોગમાં નથી, એ કંટાળી ગયા છે. એમને ડોનાલ્ડ ટ્રમ્પને વિશ્વાસ હતો કદાચ કે બધા એલાઇઝ બધા સાથે આવશે. સ્પેને ના પાડી દીધી, ફ્રાન્સ ના આવ્યું, યુકે ના આવ્યું, યુરોપના તમામ દેશો. એમણે કહ્યું કે અમે તમામ અત્યારે એ મુદ્રામાં છે કે જો અમારી પર કોઈ એટેક થશે તો અમે કોઈ બદલો જવાબ આપીશું, પણ તમારી સાથે ગ્રાઉન્ડ ઓપરેશનમાં કે બીજી સીધી રીતે ક્યાંય નહીં જઈએ. શું અમેરિકા એક અત્યારે એકલું અટોલું પડી ગયું છે આ સ્થિતિમાં? અમેરિકા એકલું અટૂલું પડે એના કારણો ઘણા બધા છે. કારણ કે અમેરિકાની જે પોલિસી અત્યારે જે આ વોર થવા પાછળનું એક મુખ્ય કારણ હોય તો એ છે ઓઇલ. વેનેઝુએલા અને ઈરાન આ બંને મળીને વિશ્વનું 30% ઓઇલ રિઝર્વ ધરાવે છે. અને આ બંને દેશો સાથે ચાઇનાના રિલેશન બહુ સારા છે. અત્યારે સૌથી વધુ ખરીદી ચાઇના ઈરાન પાસેથી પણ કરતું હતું, વેનેઝુએલા પાસેથી પણ કરતું હતું. અને એને જ કારણે ચાઇનાને ટક્કર આપવા માટે થઈ અને અમેરિકાએ આ જે મુખ્ય ઓઇલ રિઝર્વ પડાવવાના કારસા હેઠળ વેનેઝુએલાની અંદર તો માદુરોને પકડીને સત્તા પલટો કરી નાખ્યો અને પોતાના કઠપુતળી ગણાતા એક રાષ્ટ્રપતિ નિમ્યા. પરંતુ ઈરાનની અંદર પણ એમને એવું હતું કે અગાઉ જે બળવો કરાયો એટલે લોકો એમને સાથ આપશે અને શાસન પરિવર્તન થશે, ખામેનેઈ હટી જશે. પછી નવું જે એમના જે પીઠું ગણાતા શાહ રજા પહેલવી જે કહી શકાતા હતા એ એમના જે વારસદારો છે એ બધા અહીંયા આવશે અને ફરી શાસન કરશે. ત્યારે આપણે કબજો કરી લઈશું ને ચાઇના પીછેહટ કરશે, ચાઇનાને ફટકો પડશે. આ એક માનસિકતાથી અમેરિકાએ ઇઝરાયલનો સાથ આપ્યો અને એને સાથે લઈને આ પ્રકારનું ઓપરેશન કરવાનું કે યુદ્ધ કરવાનું વિચાર્યું. પરંતુ એની સામે હવે અત્યારે જે યુદ્ધની અંદર જે અત્યારે લડી રહ્યું છે એ છે રશિયા. અને રશિયાને અત્યારે તક મળી ગઈ છે.
રશિયાએ તકનો લાભ લઈને સ્પષ્ટ કરી દીધું કે હવે યુરોપનો ગેસ બંધ કરવાનો સમય આવી ગયો છે. કારણ કે એક તરફ યુરોપ અત્યાર સુધી વોરના કારણે ગેસના જે ઊંચા ભાવથી તડપતું હતું એને હવે વધારે ફટકો આ વોરના કારણે લાગ્યો. એટલા માટે યુરોપના દેશો ધીમે ધીમે અમેરિકાથી સેફ ડિસ્ટન્સ જાળવી રાખ્યું છે. અને એનું બીજું એક કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એ તુંડ મિજાજી સ્વભાવના છે. જો સાથ ના આપો તો ટેરિફ લગાવી દે, સાથ આપો તો વપરાશ કરી લે. એટલે જો બ્રિટને ના પાડી દીધી કે અમારો કોઈ પોર્ટ નહીં તમને વાપરવા દઈએ, સાથે સાથે સ્પેનના તો રાષ્ટ્રપતિએ સ્પષ્ટપણે સંભળાવી દીધું હતું. તો અન્ય જે બીજા સાથી મિત્રો છે, ઇટાલીના મેલોનીએ પણ કહી દીધું કે અમે કોઈ ઓપરેશનમાં સાથ નહીં આપીએ. પરંતુ આડકતરો સૌ સહયોગ એટલે કરે છે કે ટેરિફ વોર ના ઝીલવો પડે એટલા માટે, બાકી કોઈ ઈચ્છતું નથી. અને જે ગલ્ફ દેશો જે છે, આરબ કન્ટ્રી જે છે, એ તો ના છૂટકે હવે અમેરિકાને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ તેઓ અંદરથી નથી ઈચ્છતા કે આ વોર વધુ ચાલે, કારણ કે તેમનો જે મુખ્ય બિઝનેસ કહી શકાય કે મુખ્ય આર્થિક વ્યવસ્થા જે કહી શકાય એ ઓઇલ પર નિર્ભર છે. પાણી પુરવઠો છે એના પર પણ જે પ્રકારે એટેક થવા લાગ્યા ત્યારે એવું લાગતું હતું કે આ વોર અલગ જ આખો વળાંક લેશે. પરંતુ ધીમે ધીમે હવે જે આંતરિક રીતે જે ચર્ચાઓ થઈ રહી છે કે સાઉદી અરેબિયા અને યુએઈ એક પ્રકારે કટ્ટરવાદમાં બંને અત્યારે સામ સામે છે, એ પણ એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે કે આ યુદ્ધ તાત્કાલિક ધોરણે રોકાય. અને બીજો એક મહત્વનો અપડેટ એ પણ છે કે જે ઈરાનના નવા સુપ્રીમ લીડર જે નિમાયા એને તુર્કીએ પણ આવકાર્યા છે, સાથે ઓમાને પણ એક શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. એટલે એના પરથી એ લાગે છે કે ઓમાન પણ હવે પહેલ કરી રહ્યું છે કે ધીમે ધીમે આ જે સંઘર્ષ છે તે ઓછો થાય. રશિયા અને ચાઇનાનું પણ બેકબોન ગઈકાલે આપણે જોઈ લીધું. રશિયાએ પણ સીધા અભિનંદન આપી દીધા. ચાઇનાએ પણ હવે સીધી રીતે આડકત રીતે કહ્યું કે આ એમનું સાર્વભૌમત્વનો એમનો એ આખો એ વાત છે. એમણે એમના બંધારણ પ્રમાણે નિર્ણય લીધો છે. બીજા દેશોએ એમાં દખલ અંદાજી ન કરવી જોઈએ એવું પણ કહેવામાં આવ્યું. પણ વિજય, એવું લાગે છે કે ઈરાન અત્યારે એ મુદ્રામાં છે કે હમ તો ડૂબેંગે સનમ તુમે ભી લે ડૂબેંગે. એટલે જેના આજુબાજુના જે મિડલ ઈસ્ટના તમામ જે કન્ટ્રી છે કે જો અમારા ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તમે એટેક કર્યો છે તો અમે તમારા સુધી પણ પહોંચીશું. એટલા માટે જ બહેરીનમાં એટલો તાબડતોબ હુમલો ઈરાને કર્યો. ઈરાનનો સ્પષ્ટ સંદેશ છે. આમ તો જે સમાચાર હતા, અહેવાલ હતા કે ખાર્ગ ટાપુ પર અમેરિકા અને ઇઝરાયલ એક ઓપરેશન કરશે. હવે ખાર્ગ ટાપુ એ ઈરાનનું હાર્દ છે એટલા માટે કારણ કે ત્યાંથી 70 થી 90% જેટલું જે ઓઇલ એક્સપોર્ટ જે છે ઈરાનનું એ ટાપુ પરથી થાય છે. જો ત્યાં એટેક થાય કે ગ્રાઉન્ડ ઓપરેશન અમેરિકા ઇઝરાયલ મળીને કરે તો એ અરસાની અંદર ઈરાન આસપાસના તમામ જે ખાસ કરીને સાઉદીની અંદર જે હુથી વિદ્રોહીઓ યમનમાં જે બેઠેલા છે, આ બાજુ હિઝબુલ્લા છે, આ બાજુ હમાસ છે, આ જે પ્રોક્સી વોર ઈરાકની અંદર પણ એમના જે જૂથો સક્રિય છે મિલિશિયા, એમને પણ એક્ટિવ કરીને આ મોટા પ્રમાણની અંદર ઓઇલ રિફાઇનરીઓને નુકસાન કરી શકે એ ક્ષમતા ધરાવે છે. એના કારણે વૈશ્વિક લેવલે જો મોટું આર્થિક સંકટ ઘેરાય અને ઓઇલ સંકટ ઘેરાય તો ડોનાલ્ડ ટ્રમ્પ પર વૈશ્વિક પ્રેશર વધે અને અરસાની અંદર અમેરિકાએ ભૂંડી હારની રીતે પારોઠના પગલાં ભરવા પડે. એ પૂર્વે હવે ધીમે ધીમે જાણે હુમલાઓ ઓછા થઈ રહ્યા હોય એ પ્રકારના પણ અહેવાલો આવી રહ્યા છે. પરંતુ એ પણ એક સમજૂતી છે. ઈરાન થોડીક સમજૂતી સાથે સમજણભરી રીતે આગળ વધે છે, કારણ કે એને તો યુરોપિયન યુનિયન અને આરબ દેશોને તો એક વિનંતી પણ કરીને શરતી ઓફર પણ આપી કે જો તમારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કોઈ પણ અવરોધ વગર પસાર થવું હોય તો સીધી વાત છે કે ઇઝરાયલ અને અમેરિકાના રાજદૂતોને હાંકી કાઢો, તમારા માટે છૂટ છે. બિલકુલ. પણ ડોનાલ્ડ ટ્રમ્પ, આ ચહેરો તમે સૌ કોઈ જોવો છો કે આ છે અયાતુલ્લા ખામેનેઈ. અને અમેરિકાએ જ્યારે વેનેઝુએલામાં માદુરોને જ્યારે પકડ્યા હતા, એ ડીકેપિટેશન ટર્મની જે આપણે વાત કરીએ છીએ, ટર્મ એવી છે કે તમે જે આખું શરીર છે એનું જો તમે માથું કાપી નાખો તો આખી બોડી પેરેલાઇઝ થઈ જશે, બોડી કામ નહીં કરે. અને ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું કે ઈરાનમાં પણ થઈ જશે. પણ આ જે અયાતુલ્લા ખામેનેઈ 2005થી જ એમણે એક આખી ડોક્ટ્રીન તૈયાર કરી હતી કે જો હું નહીં હોઉં તો કેવી રીતે ઈરાન કામ કરશે. આખી ઈરાનની જે એની જે આખી ઉપરથી નીચે સુધીની બોડી છે કેવી રીતે કામ કરશે પહેલાથી જ નક્કી હતું. એટલા માટે જતા 28 ફેબ્રુઆરી પહેલા દિવસે એમના પર એટેક થઈ ગયો. પણ તમે જો 11મા દિવસે પણ ઈરાન ફાઇટ બેક કરી રહ્યું છે. ન માત્ર ઇઝરાયલ અમેરિકા પરંતુ એની આસપાસના 15-16 દેશ પર એટેક કરી રહ્યું છે. હવે જે અમેરિકાએ જે આમાં કાચું કાપ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પને એમ હતું કે સૌ કોઈ મારી સાથે આવી જશે અને આસાનીથી અમે અહીંયા રિઝિમ ચેન્જ કરી નાખીશું. રિઝિમ ચેન્જ તો ન કરી શક્યા. ઉપરથી ઓર જે કટ્ટર કહેવામાં આવે છે, હાર્ડલાઇન ધરાવનાર છે મોજતુબા ખામેનેઈ, એ અહીંયા આવી ગયા છે. અને એના માટે એવું પણ કહેવામાં આવે છે કે તો સીધા જ પક્ષમાં છે કે પરમાણુ બોમ્બ બનાવી જ દો. અયાતુલ્લા ખામેનેઈ તો વેસ્ટર્ન વર્લ્ડ સાથે પહેલા તો કોમ્યુનિકેશન કરતા હતા, બધા સાથે વાતચીત કરતા હતા, થોડા સોફ્ટ હતા.
પણ આ તો ઓર હાર્ડ લાઈન ધરાવનાર આવી ગયા છે. શું આ ડોનાલ્ડ ટ્રમ્પથી મોટી ભૂલ થઈ ગઈ છે એવું કહેવામાં આપણે અતિશયોક્તિ કહેવાશે? બિલકુલ, આ જે શાસન પરિવર્તનની જે માનસિકતા અમેરિકા વર્ષોથી ધરાવે છે અને ઈરાનની અંદર તો 1957થી શાસન પરિવર્તન અમેરિકા કરતું આવ્યું છે. એ 3 વર્ષનું શરૂઆતનું યુદ્ધ લડ્યા બાદ કર્યું હતું ને ત્યારબાદ જે રાજાશાહી પહેલવી જે કહેવાય છે એનું શાસન આવ્યું. પરંતુ ઇસ્લામિક ક્રાંતિ બાદ 1979માં એ પરિવર્તન થયું ને ત્યારથી CIA હોય કે પછી મોસાદ સાથે મળીને જે નેટવર્ક તૈયાર કરીને શાસન પરિવર્તનના અનેક પ્રયાસો અત્યાર સુધી કર્યા, પરંતુ હજી સુધી ફાવટ આવી નથી. અને છેલ્લે ઈરાનના વિદેશ મંત્રીએ એ નિવેદન આપ્યું છે અરાગચીએ કે હવે અમેરિકા સાથે વાટાઘાટોનો કોઈ જ પ્રકારની સંભાવના નથી, કારણ કે જીનીવાની અંદર છેલ્લે એટલે કે અગાઉ પણ 3 વખત વાટાઘાટો થઈ. તમામ વાટાઘાટો બાદ છેલ્લે અમેરિકાના પ્રતિનિધિઓએ એવું સ્વીકાર્યું કે અમે જે વાટાઘાટો કરી છે એ પ્રમાણે વર્તન કરીશું. એના બીજા જ દિવસે અમારી પર હુમલો કરીને અમારા મુખ્ય શાસક જે છે એમને નષ્ટ કરવાનું જે કૃત્ય કર્યું છે, એટલા માટે હવે અમેરિકાને માફી આપી શકાય તેમ નથી. બિલકુલ, એટલે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે યુદ્ધ તો જીતી જ ગયા છે, બસ હવે થોડી જ નજીકમાં છે. એની સામે જે હમણાં અરાગચીની વાત કરી, ઈરાનના વિદેશ મંત્રી છે, એમણે કહ્યું છે કે યુદ્ધની શરૂઆત તમે કરી હતી, પૂર્ણ અમે કરીશું. સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે અમે તો 10 વર્ષ સુધી પણ લડવા માટે તૈયાર છીએ. જે પણ હોય, પણ આ 3 દેશોની લડાઈમાં વિશ્વભરમાં તેની અસર જોવા મળી રહી છે. ભારતમાં તેની શું અસર થઈ રહી છે એ વિશે પણ આપણે વાત કરી. એના માટે સરકાર શું પગલાં લઈ રહી છે એ વિશે પણ વાત કરી. હવે આ જે યુદ્ધનું ડાયાગ્રામ છે શું આવનારા દિવસોમાં ફેરવાશે કે કેમ, 2 શક્યતાઓ છે. એક, જો અમેરિકાની જનતા સીધી રીતે ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં બહાર આવે તો ડોનાલ્ડ ટ્રમ્પ અટકે. બીજી શક્યતા એ છે કે મિડલ ઇસ્ટના દેશો જો એકજૂટ થઈને અમેરિકાનો વિરોધ કરે તો આ બધી પરિસ્થિતિ સુધરી જાય. ત્રીજી શક્યતા એ પણ છે કે ઇન્ડિયા, ચાઇના અને રશિયા એ જો 3 ભેગા મળીને પ્રેશર લાવે અમેરિકા પર તો અમેરિકા અટકી શકે છે, નહીં તો પછી મહાવિનાશ નક્કી છે. વર્લ્ડ વોર 3 જેવી પરિસ્થિતિ અત્યારે થઈ શકે છે. નજર રહેશે કે આખરે આગળ આ ઘટનાક્રમમાં શું થાય છે. તમામ અપડેટ્સ આવી જ રીતે જ આપના સુધી અમે પહોંચાડતા રહીશું. હાલ અમને રજા આપશો. નમસ્કાર.